નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ભૂકા બોલાવતી આગાહી। પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં રાશન કાર્ડ ધારકોને મળશે હવે એક સાથે 3 મહિનાનું મફત રાશન। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। ખેડૂતો માટે મહત્વના સમાચાર। ખાતામાં જમા થશે ₹2000નો 2222મો હપ્તો। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, દીકરીઓને મળશે ₹50,000ની સ્કોલરશિપ। ખેડૂતો માટે બીજા સૌથી મોટા સમાચાર, ઘઉંના ટેકાનો ભાવ જાહેર। હવે ઘરે બેઠા આયુષ્માન કાર્ડ મળી જશે। પહેલી તારીખથી ફાસ્ટ ટ્રેકના નવા નિયમો લાગુ થશે। વાહન ચાલકો થઈ જાજો તૈયાર। ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ। કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય, ખેતી માટે બોર કરાવવા માટે મળશે ₹50,000 સુધીની સહાય। બેંક એટીએમના નવા નિયમો લાગુ। ખેડૂતોને ચાફ કટર ખરીદવા માટે મળશે ₹18,000ની સહાય। મહિલાઓને મળશે દર મહિને ₹7,000। ગુજરાતના ખેડૂતોની દયનીય હાલત। હવે અમરેલી બનશે ગુજરાતનું નવું ડાયમંડ હબ, તો ખેડૂતોને જમીન ખરીદવા માટે મળશે ₹5 લાખ સુધીની સહાય। ગુજરાતના ખેડૂતોની સૌથી મોટી માંગ, નહીંતર તો આંદોલન થશે। ખેડૂતોને મળશે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ₹5 લાખ સુધીની કૃષિ લોન। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની ભૂકા બોલાવતી આગાહી। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસો માટે ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। રાજ્ય પરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હોવાથી ભરશિયાળ કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં હાડ થારવી જતી ઠંડી પડવાની ભૂકી છે, જેમાં બનાસકાંઠામાં તાપમાન 4 ડિગ્રી અને નડિયાદમાં 8 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે। જાન્યુઆરી મહિનાના અંતમાં થોડીક રાહત બાદ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં ફરી ઠંડીનું જોર વધે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી એનસીઆર સહિત દેશના 13 રાજ્યોમાં વરસાદ અને વાવાઝાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આવનારા 2 દિવસ દરમિયાન ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી હવામાનમાં મોટા પલટાવ આવશે। રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ દરમિયાન 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર। અહેવાલ મુજબ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 22મો હપ્તો સરકાર ફેબ્રુઆરીના અંત સુધીમાં અથવા માર્ચ મહિનામાં ખેડૂતોના ખાતામાં ₹2000નો હપ્તો જમા કરી શકે છે। જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીનનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે। ખેડૂતો હવે ઘરે બેઠા પોતાના ગામની યાદીમાં પોતાનું નામ ચેક કરી શકે છે। આ માટે તેમને સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને લાભાર્થી યાદીમાં વિકલ્પ પસંદ કરવાનો રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો। 1 ફેબ્રુઆરીથી નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરશે। તેની સાથે જ નવા મહિના સાથે કેટલાક નવા નિયમો પણ લાગુ થવા જઈ રહ્યા છે। નવા ફેરફાર પણ થવાના છે। આ ફેરફાર આર્થિક રીતે સંબંધિત છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે। આવતા મહિનાથી એલપીજી સિલિન્ડરની કિંમત, યુપીઆઈ સંબંધિત નિયમમાં ફરી એકવાર મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। આવો અમે તમને જણાવીએ કે પહેલી તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે। સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર। દર મહિનાની પહેલી તારીખે દેશભરમાં એલપીજીના ભાવમાં સુધારો કરવામાં આવે છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ભાવ અપડેટ કરે છે। આવી સ્થિતિમાં બજેટના દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે કે વધારો થશે તે જોવાનું રહ્યું છે। તમને જણાવી દઈએ તો સિલિન્ડરની કિંમતમાં ફેરફાર સામાન્ય લોકોના ખિસ્સા પર અસર કરે છે। તમને જણાવી દઈએ તો 1 જાન્યુઆરી ઓઇલ માર્કેટિંગ કંપનીએ 119 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે બીજા સૌથી મોટા સમાચાર। ઘઉંના ટેકાનો ભાવ ₹2585 જાહેર। પહેલી ફેબ્રુઆરીથી નોંધણી શરૂ થશે। ગુજરાતના ધરતીપુત્રો માટે રાજ્ય સરકાર તરફથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન વર્ષ 2026-27 માટે ઘઉંના પાકના લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી જાહેર કરવામાં આવ્યા છે। ખેડૂતોને તેમના પરસેવાની યોગ્ય કિંમત મળી રહે તે હેતુથી સરકાર આ વર્ષે ₹2585 પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી કરશે। જો તમે તમારા ઘઉં સરકારને ટેકાના ભાવે વેચવા માંગતા હોય તો તમારે ફરજિયાતપણે ઓનલાઈન
ઓનલાઈન નોંધણી કરાવવી પડશે। આ માટેનો સમયગાળો તારીખ 1 ફેબ્રુઆરી 2026થી લઈને 1 માર્ચ 2026 સુધી નક્કી કરવામાં આવશે। ખેડૂતોએ આ નોંધણી પોતાના ગામમાં જ ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાની રહેશે, જેથી તેમને તાલુકા મથકે ધક્કા ખાવા ન પડે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર। હવે એક સાથે 3 મહિનાનું મફત રાશન મળશે। દેશભરના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સરકાર તરફથી સૌથી મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે। રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર। રાશન કાર્ડ ધારકોને એક સાથે 3 મહિનાનું અનાજ સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવશે। આ નિર્ણયથી મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે। રાશન લેવા માટે વારંવાર દુકાને જવાની જરૂર પડશે નહીં। સરકારનો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્ય સુરક્ષા આપવાનો છે। એક સાથે 3 મહિનાનું રાશન આપવાથી વિતરણ પ્રણાલી સરળ બનશે અને લાભાર્થીઓને સમય અને ખર્ચ બંનેની બચત થશે। આ સાથે કોઈપણ પરિસ્થિતિમાં અનાજની અછત ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નમો લક્ષ્મી યોજના ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર। ગુજરાતમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે રાજ્ય સરકારે કમર કસી છે। રાજ્યના શિક્ષણ વિભાગે વર્ષ 2025-26 માટે નમો લક્ષ્મી યોજના હેઠળ બજેટ અને લાભાર્થીઓના આંકડા જાહેર કર્યા। મળતી માહિતી મુજબ ગ્રામીણ શૈક્ષણિક વર્ષમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 12 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને કુલ 1250 કરોડ રૂપિયાની જંગી સહાય ચૂકવવામાં આવી છે। સાથે મિત્રો, આપણે જણાવી દઈએ તો ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી દીકરી આમ ટોટલ 4 વર્ષના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીનીને કુલ 50,000ની સહાય મળશે, જેમાં ધોરણ 9 અને 10 દરમિયાન કુલ 20,000 ફાળવવામાં આવશે, જ્યારે બાકીના 2 વર્ષમાં 10 મહિના માટે માસિક 500 રૂપિયા લેખે વાર્ષિક 5,000 ચૂકવવામાં આવશે। આ બાકીની રકમ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ મળશે। તેવી જ રીતે મિત્રો, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટે ધોરણ 11 અને 12 માટે કુલ 30,000 રૂપિયાની જોગવાઈ છે। એટલે કે આ સમયગાળામાં વિદ્યાર્થીનીને 10 મહિના માટે કુલ 750 રૂપિયા એટલે કે વાર્ષિક આપવામાં આવશે, જ્યારે બાકીની ખૂટતી રકમ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ એક જ સાથે ચૂકવાશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતોની હાલત વધુને વધુ દયનીય બની રહી છે। તેનું કારણ એ જ છે કે આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યા છે। આ ઉપરાંત વધતી મોંઘવારીના કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ ગઈ છે। તેમાં કુદરતી થપાટ વાગતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે। ખેતી ખાતર ખેડૂતો તેવું મજબૂર બન્યા છે। આવક તો ડબલ ન થઈ, પરંતુ ગુજરાતના ખેડૂતોના દેવાના ડુંગળે પણ જરૂરી દબાયા છે। એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં 50 લાખથી વધુ ખેડૂતોએ ખેતી માટે બેંકમાંથી 1.6 કરોડ રૂપિયાની લોન લીધી છે। આ કારણોસર જે ખેડૂતોએ બેંક ધિરાણ માફ કરવાની માંગ પણ વધુ બુદલ બની છે। શું ગુજરાતના દરેકે દરેક ખેડૂતોની પાક ધિરા લોન માફ થવી જોઈએ? હા કે ના? નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાવર ડ્રીવન ચાપ કટર યોજના। પશુપાલકો પોતાના પશુઓને લીલો કે સૂકો ઘાસચારો ચાપ કટરથી કટિંગ કરીને પશુઓને આપે તો નિરણ બગાડ ઓછો થાય। તેથી પશુપાલકોને પાવર ડિનર ચાપ કટરની ખરીદી માટે આ યોજના છે એ અંતર્ગત સહાય આપવામાં આવે છે। આ યોજનાનો લાભ રાજ્યમાં રહેતા તમામ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર રહેશે। આ યોજના અંતર્ગત કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ 18,000 રૂપિયા બે રકમમાંથી જે ઓછી હોય એ મળવાપાત્ર રહેશે। પશુપાલકો પાસે ઓછામાં ઓછા 5 પશુ કે તેથી વધારે પશુ હોવા જોઈએ। પશુપાલકોએ ચાપ કટરની ખરીદી ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી કરાવવાની રહેશે। અને ખાસ કે પશુપાલકોને હવે મળશે ચાપ કટર સહાય યોજના અંતર્ગત 18,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને મળશે દર મહિને 7,000 રૂપિયા। વર્ષ 2026માં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે બીમા સખી યોજનાને વેગ આપવામાં આવ્યો। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારમાં બીમા પ્રત્યે જાગૃતિ લાવવાનો, આ સાથે મહિલાઓને રોજગારીની તક પૂરી પાડવાનો છે। આ યોજના અંતર્ગત પસંદ કરેલી મહિલાઓને વીમા સખી તરીકે ઓળખવામાં આવે છે, જેને સરકાર તરફથી દર મહિને 7,000 રૂપિયા સુધીનું માનધન વેતન છે એ વધારાનું કમિશન આપવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય હેતુ દરેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સરકારી નિયમો અંગે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો વીમા સખી તરીકે પસંદ કરેલી મહિલાઓએ પોતાના ગામ અને વિસ્તારમાં જઈને લોકોને વીમાના ફાયદા સમજાવવાના રહેશે અને તેમના ફોર્મ ભરવામાં મદદ કરવાની રહેશે।
આ કામગીરી માટે સરકાર તેમને નિશ્ચિત વેતન આપશે, જેનાથી મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની શકે અને સમાજમાં તેમની ભાગીદારી છે એ પણ વધી શકે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે અમરેલી બનશે ગુજરાતનું નવું ડાયમંડ હબ. ગુજરાતના હીરા ઉદ્યોગના નકશામાં હવે અમરેલી જિલ્લાનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ રહ્યું છે. અમરેલી જિલ્લાના ડાયમંડ એસોસિએશન દ્વારા અમરેલીને ગુજરાતના નવા ડાયમંડ હબ તરીકે વિકસાવવામાં ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ લલિત ઠુમરે જણાવ્યું કે ટૂંક સમયમાં અમરેલીમાં 150થી વધુ અદ્યતન અને આધુનિક ઓફિસ ધરાવતું ભવ્ય માર્કેટિંગ છે એ નિર્માણ પામશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર. કેન્દ્ર સરકારે ટોલ ટેક્સના નિયમોમાં કર્યા છે મોટા ફેરફાર. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે રાષ્ટ્રીય ડ્રાઇવ મિત્રો જો વાત કરવામાં આવે તો ફી નિયમો જેમાં 2008માં સુધારો કર્યો છે. આ અંતર્ગત જો 2 લેન રાષ્ટ્રીય હાઇવે પર અને 4 લેન કે તેથી વધુમાં સાથે મિત્રો સંપૂર્ણ ટોલ ટેક્સ વસૂલવામાં નહીં આવે. વાહન ચાલક પાસેથી બાંધકામની શરૂઆતથી જ પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધી અને મુસાફરોને નિર્ધારિત ટોલના માત્ર 30% ચૂકવવા પડશે, જે નોંધપાત્ર 70%થી વધુ છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ